બોર્ડની પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ આપનારની ટિપ્સના આજના આ શોર્ટ બ્રીફમાં તમારું સ્વાગત છે. સ્માર્ટ સ્કૂલના અનવર સર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અપાયેલી આ પ્રેક્ટિકલ ટિપ્સ ખરેખર તમારું અને તમારા પેરેન્ટ્સનું એક્ઝામનું ટેન્શન એકદમ અડધું કરી દેશે. સૌથી પહેલી વાત, તમારી એક્ઝામ કિટને એકદમ સ્માર્ટ રાખો. જો હોલ ટિકિટ અને પેન પેન્સિલ હંમેશા ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક પાઉચમાં જ રાખવાના છે, રાઈટ? અને હા, ટાઈમ જોવા માટે માત્ર સાદી કાંડા ઘડિયાળ જ પહેરો. હવે હોલ ટિકિટ ભૂલી જવાનો ડર લાગે છે? સિમ્પલ છે યાર, એની એક ઝેરોક્સ તમારા વાલીને આપી દો, ટેન્શન ખતમ. અને જો ક્યારેક ભૂલથી ટિકિટ ઘરે રહી પણ જાય ને, તો ગભરાયા વગર સીધા સુપરવાઇઝર પાસે જાઓ. એ લોકો ત્યાં તમારી મદદ માટે જ બેઠા છે. બીજું, જેવું પેપર હાથમાં આવે ને એટલે તેને શાંતિથી આખું વાંચી લો. પછી જે જવાબો તમને પાક્કા આવડતા હોય ને એ પહેલાં એકદમ મસ્ત અને સારા અક્ષરે લખી નાખો. કોઈ જવાબ નથી આવડતો તો ત્યાં અટવાયા વગર તેની જગ્યા છોડીને ફટાફટ આગળ વધો. બસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્નપત્ર પર ભૂલથી પણ કોઈ નિશાન નથી કરવાનું અને સુપરવાઇઝરની બધી જ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવાની છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, તમારી મેન્ટાલિટી. પેપર પૂરું થાય એટલે સીધા ઘરે જ પહોંચવાનું છે. પૂરા થયેલા પેપરની યાર કોઈ ચર્ચા નથી કરવાની. સીધા જ આવનારા પેપરની તૈયારીમાં લાગી જાઓ. અને હા, પરીક્ષાના દિવસોમાં બહારનું ખાવાનું બિલકુલ ટાળજો અને ખોટી અફવાઓથી એકદમ દૂર રહેજો. જુઓ, આ કંઈ તમારી લાઈફની છેલ્લી પરીક્ષા તો છે નહીં, રાઈટ? એટલે તમારી પોતાની સ્કિલ પર પૂરો ભરોસો રાખીને એકદમ બિંદાસ એક્ઝામ આપો. યાદ રાખજો, તમારી સાચી તૈયારી અને તમારો કોન્ફિડન્સ જ તમારું બેસ્ટ રિઝલ્ટ નક્કી કરશે.